નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગણિત પ્રકરણ 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણનો અભ્યાસ કરીશું. પ્રાસ્તાવિક. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં તમે સમતલ આકાર અને ઘન આકાર વિશે શીખી ગયા છો. સમતલ આકારોને બે માપ હોય છે, લંબાઈ અને પહોળાઈ. તેથી જ તેઓને દ્વિપરિમાણીય એટલે કે 2 ડાયમેન્શનલ આકાર કહેવાય છે. જ્યારે ઘન પદાર્થને 3 માપ હોય છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા ઊંડાઈ. તેથી તેમને ત્રિપરિમાણીય એટલે કે 3 ડાયમેન્શનલ આકાર કહે છે. આ ઉપરાંત એક ઘન પદાર્થ કેટલીક જગ્યા પણ રોકે છે. દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકૃતિને ટૂંકમાં 2D અને 3D આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરે 2D આકૃતિ છે, જ્યારે સમઘન, નળાકાર, શંકુ, ગોલક વગેરે ત્રિપરિમાણીય એટલે કે 3D આકૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, સમતલ આકારોને બે માપ હોય, લંબાઈ અને પહોળાઈ, અને તેથી તેને દ્વિપરિમાણીય આકાર કહેવાય. દ્વિપરિમાણીય આકારને ટૂંકમાં 2D કહેવાય. એનું અંગ્રેજી નામ છે 2 ડાયમેન્શનલ એટલે કે 2D. હવે આવા સમતલ આકારો કયા કયા? તો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ આ બધા 2D આકારો અથવા 2D આકૃતિઓ છે. એમાં બે જ પરિમાણ છે, લંબાઈ અને પહોળાઈ. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, ઘન પદાર્થને 3 માપ છે એટલે કે 3 પરિમાણ છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ઊંચાઈને ઊંડાઈ પણ કહી શકાય, અને તેથી જ તેમને ત્રિપરિમાણીય આકાર કહે છે. ત્રિપરિમાણીય આકૃતિને ટૂંકમાં 3D કહે છે. તેનું અંગ્રેજી નામ છે 3 ડાયમેન્શનલ એટલે કે 3D. હવે આવા 3D આકારો કયા કયા છે? તો સમઘન, નળાકાર, શંકુ, ગોલક વગેરે. વિદ્યાર્થી મિત્રો, સમઘન આકારનું ઉદાહરણ આપણે જોઈએ તો સાપસીડી રમવા માટે આપણે જે પાસો વાપરીએ છીએ એ સમઘન આકાર છે. નળાકાર આકાર, દાખલા તરીકે આપણા ઘરમાં જુદી જુદી ચીજવસ્તુઓ ભરવા માટેના ડબ્બા હોય સ્ટીલના, એ નળાકાર છે. ચોક નળાકાર છે. બોર્ડમાં લખવા માટે આપણે વાપરીએ છીએ એ ચોક નળાકાર છે. શંકુ, આઈસ્ક્રીમ નો કોન, જોકરની ટોપી શંકુ આકાર ધરાવે છે. ગોલક, દાખલા તરીકે ક્રિકેટ રમવા માટેનો દડો એ ગોલક છે વગેરે 3D આકારો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પહેલા આકારને તેના પ્રકાર અને નામ સાથે આપણી સમજ માટે જોડેલ છે, તે મુજબ બાકીના આકારોને યોગ્ય રીતે જોડો. આપણે જોઈએ, બીજો આકાર છે એ શંકુ છે અને ત્રિપરિમાણીય છે. શંકુ આકાર છે
ત્રિપરિમાણીય છે. તો નીચે પણ આપેલા છે જે આકારો ત્રિપરિમાણીય અને શંકુ. બીજો આકાર, ત્રીજો આકાર છે નળાકાર, એ ત્રિપરિમાણીય છે અને નળાકાર આકાર છે. તો તમે એને આ રીતે જોડી શકો છો. આમ ત્રિપરિમાણીય ને નળાકાર. એવી જ રીતે ત્રિકોણ. ત્રિકોણ એ દ્વિપરિમાણીય છે અને એનો આકાર ત્રિકોણ છે. પછી પાંચમું છે સમઘન. સમઘન એ ત્રિપરિમાણીય આકાર છે. તો ત્રિપરિમાણીય અને સમઘન છે. પછી વર્તુળ એ દ્વિપરિમાણીય કહેવાય. ત્યાર પછી લંબઘન. લંબઘન ત્રિપરિમાણીય છે. આ રીતે જોડી શકાય. ત્યાર પછી ગોલક એ ત્રિપરિમાણીય છે. અહીં નોંધો કે ઉપરનો દરેક આકાર એ મૂળ આકાર છે, એટલે કે મૂળભૂત આકારો છે. એ બધા રોજબરોજના જીવનમાં આપણને ઉપર દર્શાવેલા આકારો ઉપરાંત બે કે તેથી વધારે આકારો મળીને બનતા કોઈ નવા આકાર સ્વરૂપે વસ્તુઓ જોવા મળે છે. નીચેની વસ્તુઓને ધ્યાનથી જુઓ. જેમ કે તંબુ, નળાકાર ઉપર શંકુ આકાર. ડબ્બો એ પોલો નળાકાર છે. આઈસ્ક્રીમ કોન શંકુ ઉપર અર્ધગોલક. ફોટો ફ્રેમ એ લંબચોરસ પાત છે. કટોરો એ પોલો અર્ધગોલક છે. મિનારો નળાકાર ઉપર અર્ધગોલક આકાર છે. ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો. તમે નોંધ્યું હશે કે ત્રિપરિમાણીય વસ્તુઓને જુદી જુદી જગ્યાએથી જોતા જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. આમ એક જ વસ્તુને આપણે જુદા જુદા પરિપ્રેક્ષ્યથી અલગ અલગ આકારે જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે નીચે આપેલ ઝૂંપડીને જુદા જુદા સ્થાનેથી જોતા કેવી દેખાય છે તે જુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ઝૂંપડી આપેલી છે. એને આગળથી જોઈએ આપણે, એની સામે ઊભા રહીને જોઈએ તો આવું દ્રશ્ય જોવા મળે. જ્યારે બાજુમાં ઊભા રહીને જોઈએ તો આપણને આ દ્રશ્ય જોવા મળશે. અને ઉપરથી, એટલે કે ડ્રોન દ્રશ્ય જેને કહેવાય, ઉપર ડ્રોન કેમેરા દ્વારા જો એનું દ્રશ્ય લેવામાં આવે તો એ આવું દ્રશ્ય મળશે. એટલે આ રીતે 3D આકારોના અલગ અલગ દ્રશ્યો હોય છે. તેવી જ રીતે પ્યાલાને આ મુજબ જુદા જુદા દ્રશ્યોથી જોઈ શકાય છે. પ્યાલાને બાજુમાંથી જોઈએ અને ઉપરથી જોઈએ તો અલગ અલગ દ્રશ્ય દેખાશે. એક પ્યાલાના ઉપરથી દેખાતા દ્રશ્યમાં સમકેન્દ્રીય વર્તુળની જોડ શા માટે જોવા મળે છે? શું બીજા કેટલાક સ્થાનેથી જોતા પ્યાલાનું બાજુએથી દેખાતું દ્રશ્ય જુદું પડશે? ના, સરખું જ દેખાશે. પ્યાલાનું આગળનું દ્રશ્ય, પાછળનું દ્રશ્ય, ડાબી બાજુથી દેખાતું દ્રશ્ય અને જમણી બાજુથી દેખાતું દ્રશ્ય સરખા જ જોવા મળે છે. શું આવી રીતે દરેક વસ્તુના બાજુ પરના દેખાવ અને આગળના દેખાવ સરખા હોય છે? ના. હવે આપણે ઈંટને જુદા જુદા સ્થાનેથી જોતા મળતા દ્રશ્યોને ધ્યાનથી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક ઈંટ લઈ અને આગળથી દેખાતું દ્રશ્ય જોવો તમે. ઈંટનું આગળથી દેખાતું દ્રશ્ય, બાજુમાંથી દેખાતું દ્રશ્ય, ઉપરથી દેખાતું દ્રશ્ય તમે જુઓ તો એ અલગ અલગ દેખાય છે. તો
તો ઈંટ એ 3D વસ્તુ છે, લંબઘન આકાર છે, ત્રિપરિમાણીય છે. નીચે કેટલાક સમઘનથી બનેલા આકારોના જુદા જુદા દ્રશ્યો આપેલા છે, તેને જુઓ અને સમજો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ 3 સમઘન દ્વારા બનેલો આકાર આપેલ છે. 3 સમઘન દ્વારા બનેલો આકાર છે આ. હવે બાજુમાંથી જોઈએ તો આવું દ્રશ્ય દેખાશે, આગળથી જોઈએ તો આવું દ્રશ્ય દેખાશે, અને ઉપરથી જોઈએ તો આવું દ્રશ્ય દેખાય છે. એવી જ રીતે અહીં જોઈએ આપણે 4 સમઘન દ્વારા બનેલો આકાર. 4 સમઘન દ્વારા બનેલો આકાર છે. એને ઉપરથી જોઈએ તો એ આવું દ્રશ્ય દેખાય છે, આગળથી આવું દ્રશ્ય દેખાય છે, અને બાજુમાંથી આવું દ્રશ્ય દેખાય છે. એ જ રીતે આપણે જોઈએ તો 4 સમઘન દ્વારા બનેલો એક બીજો જ આકાર છે. 4 સમઘન દ્વારા બનેલો આકાર, બાજુમાંથી દેખાતું દ્રશ્ય, આગળથી દેખાતું દ્રશ્ય અને ઉપરથી દેખાતું દ્રશ્ય અલગ અલગ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 10.1. પ્રશ્ન 1. અહીં દરેક ઘન વસ્તુઓના 2 દ્રશ્ય, બાજુનો દેખાવ અને ઉપરનું દ્રશ્ય આપેલ છે. એટલે કે સાઈડ વ્યૂ અને ટોપ વ્યૂ આપેલા છે. વસ્તુ અને તેના સાચા દ્રશ્યોને જોડો. પહેલું જોડકું તમારી સમજ માટે બતાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક જોડકું આપણને આકૃતિમાં બતાવેલું છે, આપણે જોઈ શકીએ છીએ. બોટલ, તો એનું બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ એને જોડી દીધા છે. એ રીતે આપણે બીજી વસ્તુ છે વજન્યુ. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ વજન્યુ છે એનો બાજુનો દેખાવ કેવો મળશે અને ઉપરનો દેખાવ કેવો મળશે. આપણે એને જોડીએ તો વજન્યાનો બાજુનો દેખાવ આ છે, જ્યારે ઉપરનો દેખાવ અહીં નીચે આપેલ છે. એ જ રીતે થર્મોસ, તો થર્મોસમાં આપણે જોઈએ તો બાજુનો દેખાવ અહીં છે અને ઉપરનો દેખાવ અહીં છે. ત્યાર પછી કપ રકાબી, તો કપ રકાબીમાં તમે જોઈ શકો છો કે બાજુનો દેખાવ અહીં છે અને ઉપરનો દેખાવ અહીં છે. ત્યાર પછી ડબ્બો, ડબ્બાનો બાજુનો દેખાવ અહીં છે અને ઉપરનો દેખાવ અહીં આપેલો છે. સૌથી પહેલો આકાર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, વજન્યુ જેનો બાજુનો દેખાવ અહીં છે 1 નંબર અને ઉપરનો દેખાવ છે 5 નંબર, 5 kg લખેલ છે તે. એ રીતે થર્મોસ, થર્મોસનો ઉપરનો દેખાવ અહીં છે 4 નંબરમાં અને બાજુનો દેખાવ 4 નંબર છે, ઉપરનો દેખાવ અહીં 2 નંબરમાં આપેલો છે. કપ રકાબી, કપ રકાબીનો બાજુનો દેખાવ 5 નંબર છે અને ઉપરનો દેખાવ 3 નંબરમાં છે. ડબ્બો, ડબ્બાનો બાજુનો દેખાવ 2 નંબર છે અને ઉપરનો દેખાવ અહીં 1 નંબરમાં છે. પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે. આપેલ ઘન વસ્તુની સામે તેના 3 દ્રશ્ય આપેલા છે. આ દરેક વસ્તુ માટે ઉપર
આગળ અને બાજુના દ્રશ્ય ઓળખો અને સમજો. વિદ્યાર્થી મિત્રો, પહેલું છે કબાટ. તો એમાં આપણને 3 દ્રશ્યો આપેલા છે. એમાં કયું દ્રશ્ય આગળનું છે, કયું દ્રશ્ય બાજુનું છે અને કયું દ્રશ્ય ઉપરનું છે એ આપણે નક્કી કરવાનું છે. તમે જોઈ શકો છો, આ આગળનું દ્રશ્ય છે, આ બાજુનું દ્રશ્ય છે અને આ ઉપરનું દ્રશ્ય છે. એવી જ રીતે બીજું છે માચિસ. માચિસમાં તમે જુઓ તો આ પહેલું દ્રશ્ય શાનું છે? તો બાજુનું છે. ત્યાર પછી બીજું દ્રશ્ય આગળનું છે અને ત્રીજું દ્રશ્ય ઉપરનું છે. એવી જ રીતે ત્રીજું છે ટેલિવિઝન. હવે તમે જાતે નક્કી કરી શકશો કે કયું દ્રશ્ય આગળનું છે, કયું ઉપરનું છે અને કયું બાજુનું છે. તો બોલો વિદ્યાર્થી મિત્રો, આ દ્રશ્ય કયું છે? તો આગળનું છે. પછી આ દ્રશ્ય બાજુનું છે અને ત્રીજું દ્રશ્ય ઉપરનું છે. તો આ રીતે હવે તમે પ્રશ્ન 2માં નક્કી કરી શકશો. પ્રશ્ન નંબર 3. આપેલા દરેક ઘન આકાર માટે ઉપરનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય ઓળખો. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં તો આ ઉપરનું દ્રશ્ય છે. પહેલી આકૃતિ માટે ઉપરનું દ્રશ્ય. પછી આ બાજુનું દ્રશ્ય છે અને આ આગળનું દ્રશ્ય છે. બાજુનું અને આગળનું દ્રશ્ય સરખા જ છે. બીજી આકૃતિ માટે આપણે જોઈએ, બીજી આકૃતિ માટે તો પહેલું દ્રશ્ય બાજુનું છે, બીજું દ્રશ્ય આગળનું છે અને ત્રીજું દ્રશ્ય ઉપરથી દેખાતું દ્રશ્ય છે. ત્રીજી આકૃતિમાં આપણે જોઈએ. હવે ત્રીજી આકૃતિમાં તો આ દ્રશ્ય ઉપરનું દ્રશ્ય છે. પહેલું દ્રશ્ય ઉપરનું દ્રશ્ય છે, બીજું દ્રશ્ય બાજુનું દ્રશ્ય છે. બીજું દ્રશ્ય એ બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે અને ત્રીજું દ્રશ્ય એ આગળથી દેખાતું દ્રશ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે હવે તમે પણ નક્કી કરી શકશો. ચાલો ચોથી D આકૃતિમાં જોઈએ આપણે. તો પહેલું દ્રશ્ય બાજુનું દ્રશ્ય છે, બીજું દ્રશ્ય આગળનું દ્રશ્ય છે અને ત્રીજું દ્રશ્ય ઉપરનું દ્રશ્ય છે. ત્રીજી આકૃતિમાં હવે તમે જાતે નક્કી કરી શકશો. એ આકૃતિમાં પ્રશ્ન નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય તમારી નોટબુકમાં દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પહેલું છે સૈનિકનો તંબુ. આગળનું દ્રશ્ય કેવું છે આપણે જોઈ શકીએ છીએ, બાજુનું દ્રશ્ય કેવું છે જોઈ શકીએ છીએ, ઉપરનું દ્રશ્ય કેવું છે જોઈ શકીએ છીએ. તો આ બધા દ્રશ્યો આપણે આપણી નોટબુકમાં દોરવાના છે. એ રીતે ટેબલ છે, લોખંડની નટ છે, છોલિયા વગરની પેન્સિલ છે, પાસો છે અને ઘન છે. તો આ બધા આકારોના આગળના દ્રશ્ય, બાજુના દ્રશ્ય અને ઉપરના દ્રશ્યોને તમે નોટબુકમાં સારી રીતે હવે દોરી શકશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ.